કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શન માટે લાખો પદયાત્રીઓ દર વર્ષે માતાના મઢે ચાલતા આવતા હોય છે। આ વર્ષે પણ સમગ્ર ગુજરાત તેમજ દેશભરના ખૂણે ખૂણેથી પદયાત્રીઓ માતાના ચરણોમાં શીશ ઝુકાવવા નીકળ્યા છે। ભુજથી મઢ સુધીના માર્ગ પર 500થી વધુ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, જ્યાં આરામ, ભોજન, મેડિકલ, સ્નાન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। ભુજના આરટીઓ સર્કલ પાસે જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપ દ્વારા સતત 26મા વર્ષે સેવા કેમ્પ યોજાયો છે, જ્યાં દરરોજ 20,000થી વધુ પદયાત્રીઓ આવે છે। લોકગાયિકા દિવાળીબેન આહિરના ગીતો પદયાત્રીઓમાં નવી ઉર્જા ભરે છે। અનેક યાત્રિકો ખાસ માનતાઓ સાથે આંખ પર પાટા, સાંકળ બાંધી અને ખુલ્લા પગે ચાલીને માતાના દર્શન કરવા માટે જાય છે। પદયાત્રીઓને આવકારવા માટે અને એમની સેવા કરવા માટે આજરોજ મહાશક્તિ ગ્રુપ તરફથી ખૂબ સુંદર મજાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે આ ગ્રુપના તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું। એમના થકી જે પદયાત્રિકોની સેવા થઈ રહી છે એ ચોક્કસપણે આવકારદાયક છે અને આ પ્રકારના સેવા કેમ્પોના મારફતેથી જે પણ આપણા પદયાત્રિકો છે જે માના ચરણોમાં શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છે એમનો ઉત્સાહ પણ વધશે એવી 25 વર્ષથી જે આ કેમ્પ કૌશિકભાઈના તરફથી કરવામાં આવ્યો છે, એટલે કૌશિકભાઈની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। આજે પણ જ્યારે આ કેમ્પનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ થયો અને આપણો સમગ્ર દેશ છે, સમગ્ર જિલ્લો છે, એક ધર્મમય છે, રાષ્ટ્ર ધર્મ પ્રથમ ધર્મ માનતા હોય એની સાથે ધર્મ સાથે સંકળાયેલો છે। તો આ પ્રસંગે જે આજે કેમ્પ યોજવામાં આવ્યો છે એમાં કેમ્પમાં જે કોઈ પદયાત્રીઓ હોય એના માટે ભોજનની વ્યવસ્થા છે, માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે હું શુભેચ્છા પાઠવું છું। જે પદયાત્રી માતાના મઢ જાય છે આશાપુરા માના દર્શને, એ બધા જ પદયાત્રી અહીંયા એમના માટેની રહેવાની વ્યવસ્થા, એમના માટે જમવાની વ્યવસ્થા, ચાય પાણીની વ્યવસ્થા, એમના માટે દવાની વ્યવસ્થા, આવી વિવિધ વ્યવસ્થાઓ આપણી કચ્છની રણિયાણી કહેવાય અને મા આશાપુરાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ। આ કેમ્પ લગભગ છેલ્લા 25 વર્ષથી થાય છે અને આ 26મું વર્ષ છે। હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું, તો ખરેખર આ કેમ્પ કરનારાઓની જે ટીમ છે એ એટલું સરસ એ લોકો આયોજન કર્યું છે। સાથે એ લોકો પ્રસાદની વ્યવસ્થા રાખી છે, મેડિકલ છે, એમાં દીકરી, બહેનો, વડીલો ને કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ થાય તો આ કેમ્પના જે કર્મચારીઓ છે અને જે આગેવાનો છે એ સરસ રીતે સંભાળી લે છે। કચ્છના સુપ્રસિદ્ધ તીર્થધામ લખપત તાલુકાના માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે લાખો ભાવિકોએ જ્યારે પ્રસ્થાન કર્યું છે ત્યારે અહીંના જે લોકગાયિકા છે દિવાળીબેન, તેઓ પણ અત્યારે પદયાત્રી કેમ્પોની મુલાકાત કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે વાત કરવાનો પ્રયાસ કર્યો છે। ખાસ કરીને જ્યારે અત્યારે તમે જુદા જુદા કેમ્પોની મુલાકાત લ્યો છો ત્યારે કેવો અનુભવ કરો છો? ત્યારે બહુ સારું કૌશિકભાઈ, કેટલા વર્ષો પછી હું ફરીથી મુલાકાત લઉં છું। જો કે આજે જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપ કેમ્પની મેં મુલાકાત લીધી છે, તો અહીંયા બધું મેં જોયું। પદયાત્રીની જે સેવા કરે છે જે કેમ્પવાળા ભાઈઓ જે મળીને, એ જોઈને ખૂબ આનંદ થયો। અને અમારા ગીતો પણ જે બધા ભાઈઓ અને માતાજીના ભક્તો જે આવકારે છે એ માટે પણ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આ બધાને જોઈને મને ખૂબ આનંદ થયો છે। ખાસ કરીને તમારું અત્યારે નવું સોંગ પણ રિલીઝ થયું છે, ત્યારે એના વિશે શું કહેશો? ખાસ લગભગ 15 વર્ષથી હું માતાજીનું ભાવ રજૂ કરું છું। આગળ જેમ લગભગ 15 વર્ષથી એવું બન્યું નથી કે ક્યારે ઓછું આવકાર્યું હોય પબ્લિકે, ખૂબ સારું આવકારે છે, એ બદલ હું બધાનું આભાર બી માનું છું। અને હું તો બસ માતાજી કણે એવી પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મને શક્તિ રહે હું વર્ષો વર્ષ એક ભાવ માતાજીનું રજૂ કરું। આ સાલે પણ અમે લગભગ આશાપુરામાંના 2 થી 3 સોંગ રજૂ કર્યા છે, અલગ અલગ ચેનલોમાં, અલગ અલગ કંપનીમાં। મા આશાપુરાનો ભરોસો, આશાપુરા ખમ્મા 2, ગઈ સાલે 1 બહુ સારું બધાએ પ્રોત્સાહન આપ્યું હતું એટલે અમે 2 પણ રજૂ કર્યું છે। અને મા મઢવાડી જે સુરસાગરમાં આવ્યું છે, ખૂબ બધાએ પબ્લિક અમને આવકારે છે અને અમારું સોંગ સાંભળે છે, એ બદલ પણ આભાર બધાનો। જ્યારે આ વખતે જ્યારે ગીત રજૂ કર્યું છે ત્યારે એના 2 શબ્દો જરાક અત્યારે વાત કરજો। એક જે કર્યું છે અમે સુરમાં, એ તમને 2 શબ્દ સંભળાવું। હા, પાંડવોએ પૂજેલી માં પોતે પ્રગટેલી, પાંડવોએ પૂજેલી માં પોતે પ્રગટેલી, માડે તોને હાજર હાજુર મેં
આશાપુરા માવડી માડી તુને હાજર હજુર મેં તો જાણી આશાપુરા માવડી હે માડી બેઠી કચ્છ દેશમાં મઢવાડી એવા પાવન પ્રદેશમાં મઢવાડી નજરો ફારે નવખંડમાં મઢવાડી. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે પદયાત્રીઓ અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે પદયાત્રીઓને શું અપીલ કરશો ખાસ કરીને મઢવાડીમાં આ વિશે? ચોક્કસથી ઘણા વિડીયો ભાઈઓ મને મૂકતા હોય, કોલોબરેટ કરતા હોય ત્યારે હું જોઉં છું કોલોબરેશન કરતા વખતે કે કેટલા બધા સાંકળો લઈને પણ વ્યક્તિઓ જતા હોય છે અને જે એ લોકોની સેવા પણ ખૂબ સારી સેવા કરે છે. જે કેમ્પમાં બધા જે કેમ્પો રાખ્યા છે એ ભાઈઓ પણ. અને હું તો બસ મઢવાડી કણે પ્રાર્થના કરીશ બધા માટે કે એ ભગવતી જે તારી પાસે જે આશા લઈને આવે એ આશાપુરા બધાની આશા પૂરી કરે એવી ભગવતી પાસે પ્રાર્થના અને પદયાત્રીઓને ખૂબ શક્તિ આપે અને શ્રદ્ધા આપે. આ હતા દિવાળીબેન આહિર અને તેઓનું પણ કહેવું છે કે જે શ્રદ્ધા છે તે અતૂટ છે. કેમ નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ.